સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ હટાવવાની ઝુંબેશનો સ્ટ્રીટ વેન્ડર્સે કર્યો વિરોધ। લાગુ કરો, વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવેલી દબાણ હટાવવાની કામગીરીનું સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ ઝુંબેશથી નારાજ લારી ગલ્લા અને પથારા ધારકોએ ભારતીય પથ વિક્રેતા મહાસંઘના નેજા હેઠળ એકઠા થઈ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। નાના વેપારીઓએ પાલિકાની આ કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને રોજગારી છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી હતી। મહાસંઘના પ્રતિનિધિ જય વ્યાસે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014ની સ્પષ્ટ જોગવાઈઓ અનુસાર 1 મે 2014 પછી વ્યવસાય કરતા કોઈપણ પથ વિક્રેતાને દબાણ કરતા ગણી શકાય નહીં। કાયદા મુજબ તંત્રની પ્રાથમિક જવાબદારી છે કે તેઓ તમામ માર્ગ વિક્રેતાઓનું વ્યવસ્થિત સર્વે કરે અને ત્યારબાદ તેઓને સત્તાવાર ઓળખપત્ર, લાયસન્સ તેમજ નિયત વેન્ડિંગ ઝોનમાં જગ્યા ફાળવે। જોકે આક્ષેપ છે કે વડોદરામાં છેલ્લા 12 વર્ષથી આ સર્વેની કામગીરી સ્થગિત છે અને વેપારીઓના પ્રશ્નોના કાયદાકીય ઉકેલ માટે ફરજિયાત એવી તકરાર નિવારણ સમિતિની રચના પણ હજુ સુધી કરવામાં આવી નથી। વેન્ડર્સે વહીવટીતંત્રની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરે સર્વે કરવાની ખાતરી આપી છે, પરંતુ સર્વેની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ જો તેમને વિસ્થાપિત કરવામાં આવશે તો તેઓ આ યાદીમાં કેવી રીતે સામેલ થઈ શકશે। વેપારીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં સુધી પાલિકા દ્વારા યોગ્ય સર્વેક્ષણ અને વેન્ડિંગ ઝોનની ફાળવણી સહિતની કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી દબાણ હટાવવાની આ ઝુંબેશ તાત્કાલિક ધોરણે મોકૂફ રાખવામાં આવે।